હવે વાત કરીએ એક જોખમી રોગની, ચાંદીપુરમ અથવા તો ચાંદીપુરા વાયરસ, જે અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ વાયરસ વિશે હું તમને માહિતી આપું છું. સરકાર દ્વારા ઓફિશિયલી આપવામાં આવી છે કે કોના દ્વારા ફેલાય છે. સેન્ડ ફ્લાય એટલે કે માટીની માખી દ્વારા આ વાયરસ ફેલાય છે. આ જે માખી હોય છે ઘરની કાચી પાકી દિવાલોના ભેજવાળા વાતાવરણમાં રહેતી હોય છે. ઈંડા મૂકે ને પછી અનુક્રમે જે છે એમાંથી માખી બને છે. નરી આંખે તમે જે માખી જુઓ ને એના કરતાં પણ એ 4 ગણી નાની માખી હોય છે અને અંદરની બાજુમાં તિરાડમાં જે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યાં આગળ આપણને જોવા મળે છે. ખાસ કરીને ગામડાઓમાં જ્યાં ગારો લીંપણથી દિવાલો બનાવેલી હોય ત્યાં આગળ વધારે જોવા મળે છે. આપણને તિરાડોમાં જોવા મળે છે કે એવી જગ્યાએ. સો મોટે ભાગે તમને ગામડાઓની અંદર આના કેસો વધારે જોવા મળે છે. કયા કયા સેન્ડ ફ્લાયથી? તો ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા જે રોગો છે એવા રોગો આનાથી ફેલાય છે 0 થી 14 વર્ષના બાળકોની અંદર. કારણ કે મેં ગઈકાલે પણ વાત કરી હતી કે રોગ પ્રતિકારક શક્તિ એમનામાં ઓછી હોય છે, એટલા માટે થઈને એમની અંદર આ વાયરસ વધારે જલ્દીથી ફેલાય છે, જે માખીના લીધે થઈને. એના લક્ષણો કયા કયા છે? બાળકોને સખત તાવ આવે છે, ઝાડા થાય, ઉલટી થાય, ખેંચ આવે અથવા તો બેભાન થઈ જવું અથવા તો અર્ધ બેભાન થઈ જવું. આ રોગોથી બચવા માટે શું કરવું જોઈએ? તો સરકાર સલાહ આપે છે કે બચવા માટે પહેલાં તો જેટલા પણ છિદ્રો વગેરે હોય એને પુરાવી દેવા જોઈએ. પ્લાસ્ટરવાળી દિવાલ હોય તો વધારેમાં વધારે સારું છે. અંદરના ભાગે સૂર્યપ્રકાશ આવે, ભેજવાળું વાતાવરણ ન રહેવું જોઈએ, તડકો આવવો જોઈએ. જેટલા પણ નાના બાળકો હોય છે 14 વર્ષથી ઓછી ઉંમરના, એમને જંતુનાશક દવા છાંટેલી મચ્છરદાનીમાં ઊંઘાડવાનું રાખો. કપડાં ફૂલ સ્લીવના આવી રીતે ફૂલ સ્લીવના પહેરાવવાનું રાખો. એની સાથે જેટલા પણ આવા કિસ્સાઓ તમારી સામે આવે છે, કોઈને પણ કોઈ પણ જાતનું લક્ષણ દેખાય છે તો તુરંત જ જે છે હોસ્પિટલ પહોંચી જાવ. ઘરે ડૉક્ટર થવાની જરૂર નથી. આટલું ધ્યાન રાખશો તો આનાથી બચી શકાશે.